एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। સદગુરુદેવની જય। આજે આપણે પરમ જ્ઞાન નિષ્ઠા ના પ્રવચનો એ રીતે નહીં, પણ વાર્તાલાપ અને સત્સંગ એટલે વચ્ચે કોઈ પણ પ્રશ્ન પોતાનો કરી શકે। અને શાસ્ત્ર જોડે રાખીને આપણે એનો ઉકેલ પોતાની સમજદારીથી ઉકેલ, એટલે સંશય નિવારણ અને ભ્રાંતિ નિવારણ, એના માટેનો મસ્ત આપણે વાર્તાલાપ જ લઈએ બધાય। તો હવે એની અંદર પ્રથમ પ્રશ્ન મને એવી ઈચ્છા થાય છે, હું શબ્દનો અર્થ આપણને દરેકને પોતે જ પોતાને જે પ્રમાણે હું માન્યો હોય એ પ્રમાણે અર્થ થાય છે। અહમ, હું, તો પોતે પોતાને જે રૂપમાં હું નક્કી કર્યો હોય એ રૂપમાં એનો અર્થ થાય છે આપણને। દરેક પોતાનો હું પોતાનો હું પોતાનો હું એમ બોલે છે, પણ હું સમજવાનું કઈ રીતે? તો સમજવાનું પોતાનો જે નજરિયો દ્રષ્ટિકોણ ને જે માન્યતા બની જાય છે એના આધારે હું આપણે હું આમ હું આવો એમ સમજીએ। તો અનુભવીઓ, શાસ્ત્રો, વેદાંત, ગ્રંથો આપણને હું શબ્દનો અર્થ શું કરાવે છે? તો હું શબ્દનો અર્થ એટલે આપણું બ્રહ્મ સાથે દર્શન, આપણી પોતાની બ્રહ્મ સાથે એકતા। નોખું પડવા પણ નહીં, એને હું શબ્દ છે એવી રીતનો આપણને આગળ કીધે છે શાસ્ત્રો। હવે બે અર્થ થઈ જાય છે એમાં હુંના। એક બ્રહ્મ સાથેનું દર્શન, એટલે કે બ્રહ્મ સાથેનું હોવું, અભિન્ન હોવું ચેતનથી એવો હું, અને બીજો આભાસ સાથેનો જોડાણ થઈ ગયેલો હું। બે પ્રકારના હું થયા છે। એટલે જેણે બ્રહ્મ સાથે ચેતન સાથેની એકતા કરી અને હું માન્યો છે એ મૌન છે, એ જ્ઞાનમાં રહે છે, એ નિષ્ઠામાં રહે છે, અને એને જગત આખું ઉડી ગયું વચ્ચે ખરી પડ્યું। પણ આભાસ સાથેનો હું જે છે એ હું બની ગયો છે, તો એની હુંનું બનવાનું પાછળનું રો મટીરિયલમાં અજ્ઞાન સાથેનું। એટલે હવે એમાંથી સાચો હું કયો? તો જે કાયમ રહી સાચો હું અને વચ્ચે બાદ થઈ જાય એ ખોટો હું, આભાસ વાળો। કાયમ એકતા બ્રહ્મ સાથેની રે ચેતન છું, તો એનો અનુભવ કેવી રીતનો? તો એનો અનુભવ તો કુટસ્થને થાય છે, આપણને થાય છે। જ્ઞાની અને અસંગી જે છે કે જગત બાપ થઈ ગયેલું છે અને છતાં ભાન છે, એને કુટસ્થ કહેવાય। તો હવે કુટસ્થની અને બ્રહ્મની એકતા સ્વરૂપે જે છે તે એનો કુટસ્થનો અનુભવ છે, ભાન રૂપા એકતાનો અનુભવ। એટલે એ હું છે એ બાદ ના થાય કોઈ દિવસ, એ હું છે એ ઊભો ના થાય, એ કાયમ છે, એ હુંના ટુકડા ના થાય। જે જાણવા વાળો હું છું એની બ્રહ્મ સાથેની એકતા, કુટસ્થની બ્રહ્મ સાથેની એકતા। કુટસ્થ એટલે
અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો જેને કહીએ છીએ ને, જેને ભાન છે તે પણ કાયમ અસંગી રહે છે, તે કૂટાય નહીં, એના ઉપર બધું કૂટાય આખું જગત. પદાર્થો દેખાય, પદાર્થો બંધ થાય, આંખો તીવ્ર થાય તો સારું દેખાય, વાદળી થાય કે મોતી આવે તો ઓછું દેખાય, અર્થો ઓછા વધતા થાય શબ્દોના. આ જેના અધિષ્ઠાનમાં જેટલું જેટલું બધું આખું જગત કૂટાય છે, અને એ કૂટાતો નથી, એનું નામ કૂટક. એ મુખ્ય હું છે એ બાદ ના થાય, કારણ કે એની અભિન્નતા છે બ્રહ્મ સાથેની. અને આભાસ નો હું જે બન્યો છે તે બ્રહ્મથી નોખો બની ગયો છે, એટલે અભિન્ન નથી, ભિન્ન છે એવું લાગે છે. એટલે મુખ્ય હું છે એ બાદ ના થાય, અને પોતે બ્રહ્મથી નોખો છે એવું માની અને વ્યક્તિત્વનું સામ્રાજ્ય ઊભું કર્યું છે કે હું આવો છું, હું આ છું, હું આ નથી, મારે આમ છે, મારે આમ નથી. આ બધું કરનારો જે હું છે એ બાદ થઈ જાય છે જ્ઞાન કાળે. તો હું એટલે અસલમાં હું એટલે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એટલે અસંગીપણાની આખી મોટી આકાશથી મોટી ચાદર, કે જ્યાં હોયની અણી પણ ઘૂસી શકતી નથી, અને બીજું કાંઈ છે નહીં એમાં. પોતાના આભાસ સાથેમાં જ્યારે અંતઃકરણ એવો અનુભવ કરવા જાય છે કે હું તો નિર્વિકલ્પ નિરાકાર ચાદર છું, અને કાયમ બની ગઈ છે એવી ભૂમિકા, પછી એમાં બુદ્ધિ ખતમ થઈ ગયેલી હોય. કારણ કે પરિચિંતા છોડી અને અપરિચિન એટલે એકતા કરી નાખે છે બ્રહ્મ સાથે. તો મુખ્ય હું બાદ ના થાય, અને આભાસનો હું જે છે એ બાદ થાય છે. તો બાદ કેમ થાય છે? તો ઊભો થયેલો છે એટલે, નવો આવેલો છે એટલે. જ્યારે પોતાના હૃદયમાં શંકાઓના વાદળા બિલકુલ બંધ થઈ જાય, ધોરાઈ જાય, ખસી જાય, બધા સંશયો બધી નિવૃત્તિ થઈ જાય સંશયોની, તો હું બ્રહ્મ છું તે જ્ઞાન આભાસને થાય છે. હવે કુટસ્થને કોઈ જ્ઞાન થતું નથી. આભાસ એટલે અંતઃકરણ સાથેનો. કુટસ્થ છે કાયમ અસંગી છે, પણ કુટસ્થને ભાન હોય છે, જ્ઞાન નહીં. તો કુટસ્થને શું થાય છે કે હું તો એનો ચેતન એવો ને એવો હુંનો અર્થ એને હોય છે ભાનમાં, કે હું આ બધું મિથ્યા છે ને એ હું નથી, હું બ્રહ્મ છું, એનું જ્ઞાન એ આભાસને થાય છે. બ્રહ્મને હું બ્રહ્મ છું એવું જ્ઞાન નથી, કારણ કે જ્ઞાન તો જ્ઞાન જ છે, બધા થાય છે. જો બ્રહ્મથી જુદો આભાસ હોય તો તેને કોઈ જ્ઞાન ના થાય, એ જડ છે. બ્રહ્મથી જુદું જે હોય છે એને કોઈ જાતનું જ્ઞાન કે ભાન બેમાંથી એકેય થતું નથી, અને છતાં વચ્ચે મામો ઘૂસી ગયો છે. નથી જાન પક્ષનો કે નથી માંડવા પક્ષનો, વચ્ચે આવીને જમીન જતો રહે અહંકાર. હું કરું છું ને હું સુખી છું કે હું જ્ઞાની છું. એટલે આભાસને જ્ઞાન સંભવતું નથી. આમ હવે જોજો અહીં જ્ઞાન કોને થાય છે, કેવી રીતે ઊભું થાય છે? તો વૃત્તિના કારણે થાય છે. બધું વૃત્તિ શું છે એને આપણે સમજશું થોડી થોડી. હવે આભાસને જો કદાચ કોઈ વખતે એવું થાય કે મારું અધિષ્ઠાન જે કુટસ્થ છે તે બ્રહ્મ રૂપે છે, તો સારી વાત છે. માલિક તરફ થોડા પગલા આગળ વધ્યા. આભાસ એટલે અંતઃકરણ સાથેનો હું, એને કદાચ એવી રીતનું થાય તો એને ઠરવાનું ચાલુ થાય કે હું પોતે, મારો પોતે
એક બાપ છે અને એક કુટસ્થ છે, તે બ્રહ્મરૂપા છે, તે ભાનરૂપા છે, કુટસ્થ છે. અને એ કુટસ્થ છે બ્રહ્મરૂપે છે તોય થોડુંક બરાબર કહેવાય કે આ સારી વાત છે. પણ હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય તો આભાસનું સ્વરૂપ તો મિથ્યા છે, કેવી રીતે થાય? હું બ્રહ્મ છું. હવે વાસ્તવિકતામાં હુંનું સ્વરૂપ જે છે એ જ મુખ્ય સત્ય છે. હુંનું મૂળ સ્વરૂપ છે એ સત્ય છે, પણ હું બ્રહ્મ છું એવું જ્ઞાન જ્યાં થતું હોય તો એ આભાસને થાય છે, ને આભાસ પોતે મિથ્યા છે. તો એનાથી નોખું પાડી અને બ્રહ્મ નોખો છે અને તેનું આભાસ રૂપે જ્ઞાન પણ મિથ્યા છે. આભાસ રૂપે જ્ઞાન થાય છે તે. એટલે મિથ્યાનો મતલબ અહીંયા શું છે કે ભ્રાંતિ વાળો એવો લેવાનો છે. મુખ્ય જ્ઞાન છે એમાં કોઈ ભ્રાંતિ છે નહીં, પણ જેનામાં આભાસની સાથે જ્ઞાનો થાય છે એમાં ભ્રાંતિ વાળું પણ જ્ઞાન હોઈ શકે અને શુદ્ધ અને સ્પષ્ટ પણ હોઈ શકે. હવે જ્યાં શુદ્ધ અને સ્પષ્ટ હોય છે એનું બધું સ્થિર થઈ જાય. તન, મન, વાણી, ઉર્જાઓ, પવન, જગત, ઇન્દ્રિયો, ક્રિયાઓ, દેશ, કાળ બધું જામી ગયેલું હોય, ચોકઅપ થઈ ગયું બધું. પણ જ્યાં અસ્પષ્ટ જ્ઞાન હોય છે, ભ્રાંતિ વાળું જ્ઞાન હોય છે, તો એ પ્રમાતા એમને એમ રામલીલા રમે છે, જ્ઞાનીની ને જ્ઞાનીની બધું બનીને. એટલે શું હોય છે કે એમાં માન્યતાઓ ભરાયેલી હોય અને ભ્રાંતિ રહિતનો જે હું સદોદી સ્વયંભૂ છે, ઉત્પન્ન થયો નથી, સ્વયંભૂ છે અને એનો નાશ થતો નથી કે બાદ થતો નથી, એવા હુંમાં કોઈ માન્યતાઓ છે જ નહીં, કોઈ પરિચિંતાઓ નથી, કોઈ જગત નથી, કોઈ વૃત્તિઓ નથી. ત્યાં તો બધું જામીન બંધ થઈ ગયું, ચોકઅપ થઈ ગયું આખું જગત. એટલે અવિરિત અખંડ એક રસ, એક ચાદર, ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર તરીકેની એક પોતાની અનુભવની ચાદર બની જાય કે જ્યાં એક હોયની અણી પણ બેસી શકતી નથી. તો વૃત્તિઓની તો વાત જ ક્યાં રહી એમાં. માન્યતામાં જ્ઞાન થાય તે જીવનનું રિઝલ્ટ આપે. આમથી આમ જીવનને ગતિ મળી છે, જીવનનો આનંદ મળ્યો છે, જીવનમાં આટલું મેળવી લીધું છે, આટલી પ્રસન્નતા આવી ગઈ છે, પણ જ્યાં જીવનનું રિઝલ્ટ જ ના હોય, કોઈ વૃત્તિનો ખેલ ના રહે અને જે સદાબહાર છે, કોઈ દાડો દુઃખ પેસે જ નહીં, તો એ આભાસ અને બુદ્ધિ ના કહી શકે કે હું સદાબહાર છું. મૂળ વાત એ છે કે ત્યાં કાન બીજું બધું ખતમ થઈ ગયેલું છે, એવી રીતની એક અસંગતાની, નિર્મળતાની, સ્વયંભૂ એક જ્ઞાન રૂપા એક મોટી જાજમ બની ગઈ હોય અંદર. તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન બુદ્ધિ સાથે આભાસ નહીં થાય છે, અને કુટસ્થને હું બ્રહ્મ છું એવું જ્ઞાન કુટસ્થને થતું જ નથી, કારણ કે કુટસ્થ બ્રહ્મરૂપ છે. તો તે જેને હું બ્રહ્મ છું એવું જ્ઞાન બુદ્ધિ સાથેના આભાસને થાય છે, તે આભાસ કુટસ્થને અને પોતાના સ્વરૂપને બંનેને પોતાનો આત્મા જાણે છે. ભેળસેળમાં હું છું એને પોતાનો આત્મા અંદર પ્રમાતા છે એને આત્મા જાણે છે, અને કુટસ્થ અસંગી થાય છે એને આત્મા જાણે છે. એટલે ઘડીક અસંગતામાં જાય છે, ઘડીક પરિચિંતામાં આવે છે. તો આ રમત તો ચાલુ રહેવાની છે વૃત્તિના ખેલોના આધારે, પણ અંદર એક ચાદર બની ગઈ. અહમ નિર્વિકલ્પો નિરાકારો રૂપો મેરે અપને સિવા કુછ નાહી, એવો અનુભવ સાક્ષાત, બીજું કાંઈ જ નથી એવો અનુભવ.
હવે આત્માને હું રૂપે ગ્રહણ કરવાનો છે અહીંયા, પોતાના સ્વયં હું, કે જે હું ના શબ્દથી કુટસ્થને ભાન થાય એ ચેતન સ્વરૂપ છે, ભાન સ્વરૂપ છે તે, અને તે કુટસ્થ છે એ ભાન રૂપા છે, એ ચેતન છે, એ બ્રહ્મથી અભિન્ન છે, નોખો નથી. કેવી રીતે? તો ઘડાનું આકાશ ને મહાઆકાશમાં જેમ છે એવી રીતે સદાય અભેદ છે. મહાકાશમાં કોઈ બીજું આકાશ છે જ નહીં. તો કુટસ્થનું બ્રહ્મ સાથે મુખ્ય હું જે કહીએ છીએ એ મુખ્ય કુટસ્થનો જે હું છે એ જ બ્રહ્મ રૂપે છે. હું છું એ જ બ્રહ્મ રૂપે છું, એટલે સમાના અધિકરણ કીધું એમ. કુટસ્થનું બ્રહ્મ સાથે મુખ્ય સમાના અધિકરણ. હવે અભ્યાસ કાળે આભાસનું બાદ થઈ જાય તો એ બાદ સમાના અધિકરણ જે છે એ મુખ્ય છે તે જ છે. પણ સદાય અભિન્ન અને સદાય અભેદ, તો એવો હું ઘટાકાશ અને મહાકાશની જેમ આકાશ છે સદાય અભિન્ન અને સદાય અભેદ છે. એટલે ઘટાકાશનો અર્થ અને મહાકાશનો અર્થ રૂપે એક રહે છે. આકાશ મીણબત્તીની જ્યોતિ અને સૂર્યની જ્યોતિ રૂપે જ્યોતિ, બાકી નાના મોટાના ભેદ નહીં એમાં. તો હું બ્રહ્મ છું તે જે કુટસ્થનું ભાન પણ તે જ બ્રહ્મ છે, ભાન છે તે પણ એ જ બ્રહ્મ છે, ઘટાકાશ મહાકાશની જેમ. તો એ મુખ્ય હું. હવે જે હું શબ્દ બોલતા આભાસનું ભાન છે તો તે મુખ્ય હું નથી. હું શબ્દ બોલતા ભાન છે બ્રહ્મ ની સાથેની અભિન્નતા સાથેનું કુટસ્થનું જે ભાન છે, અસંગી અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એવો જે હું માન્યો તે મુખ્ય હું છે. પણ એ હું શબ્દમાં આભાસનું ભાન છે, અંતઃકરણ છે, પરિચિંતાઓ આવે છે, વધારે ભ્રાંતિઓ, એટલું વધારે શબ્દોમાં આપણે વધારે રહીએ તો એમાં પોતાના સ્વરૂપનો જે માનેલા સ્વરૂપનો બાદ કરીને જે મુખ્ય હું રે, જેમ પોતાનું મોઢું અને સામે દર્પણમાં પ્રતિબિંબ, તો એમાં બાદ કરીને અભેદતા જે રે, પોતાનું હોવું, મોઢું પોતાનું છે એ સત્ય, એટલે બાદ કરીને અભેદ આભાસનું બ્રહ્મની સાથે બાદ સમાના અધિકરણ છે. ભાન હુંથી કુટસ્થને થાય અને ભાન હુંથી પ્રમાતાને થાય. પ્રમાતા એટલે જીવાત્મા, કુટસ્થ એટલે છે અસંગી પોતાનો સ્વયંભૂ આત્મા. તો ભાન હુંથી કુટસ્થને થાય છે ને ભાન હુંથી પ્રમાતાને થાય છે. તેનું મુખ્ય હરખાપણું કયું છે કે હું છું એ હરખું. નોખું ચિત્ર વિચિત્ર ભાવો અંતઃકરણના આધીન થતા હોય તો તે નહીં. તો હું સમાના અધિકરણ છે, આભાસમાં જ થાય. સરખાપણું શું રહ્યું? મેરે અપને સિવા કુછ નહીં. તો પ્રમાતાનો હું બાદ થાય છે, બની ગયેલો 5.5 ફૂટનો હું બન્યો. તો હું છે શું? તો હું એક વૃત્તિ છે, અને એમાં એ હું નામની વૃત્તિમાં કુટસ્થ તરીકેની વૃત્તિ અને આભાસ તરીકેની, અંતઃકરણ તરીકેની વૃત્તિ, બંનેનો અભ્યાસ અહીંયા જોઈએ આપણે. હું વૃત્તિમાં સાક્ષી અને આભાસ, એ બેમાંથી આભાસ એટલે અંતઃકરણ સાથે જ એવા થાય છે, એને આભાસ કહીએ. તો તે આભાસ છે, અંતઃકરણ સાથેનો આભાસ, તે સાક્ષી ચેતનનો વિષય થઈને પ્રકાશિત થાય છે. મતલબ શું થયો?
સાક્ષી ચેતનને એને ઢાંક્યું આવરણથી, અજ્ઞાનના આવરણથી. એટલે વિષય કર્યું કે નહીં? સાક્ષીને એને ટાર્ગેટ કર્યો કે નહીં? આભાસ વાળા હું એ હું જેટલો પહોંચ્યો છે એટલું સાક્ષીત્વ ગયું, ચેતન નથી જણાતું, ભ્રાંતિઓ વધી છે. તો વિષય કોણે કર્યો? આભાસ સાથેના અંતઃકરણમાંથી બની ગયેલો નોખો જે હું છે એને ચેતનને વિષય કર્યો. એને ગમો અણગમો કર્યો તો કોઈ માણસને વિષય કરે, વચ્ચેથી કાઢી નાખે કે આ માણસ નથી યોગ્ય, તો અંતઃકરણનો આભાસનો હું કરે. સાક્ષી જે હું છે એ વૃત્તિ છે, પણ સ્વયં પ્રકાશ વૃત્તિ છે. અને આભાસના અંતઃકરણની વૃત્તિ છે એ જગતના પદાર્થોને માન્ય કરી, સારા નબળાના ભાવોને માન્ય કરી અને પ્રમાતા તરીકેની વૃત્તિ છે પદાર્થોની. તો હવે જે ભાન થાય છે ને એ મુખ્ય રહેવું જોઈએ. ભાન થાય છે તો અવિદ્યાવાળા હુંને થાય છે તો એ નોખી જાતનું થાય છે, અને સ્વયં પોતાને સાક્ષીને થાય છે તે સ્થિરતાનું થાય છે. હવે અહીંયા ભેદ શું આપણે તોડવાનો છે કે સમજી લો કે એક મસ્ત મજાનો શીશાનો રસ ઉકાળ્યો, પાણી પાણી થઈ ગયો અને કૃષ્ણની મૂર્તિનું બીબું હતું એની અંદર નાખ્યો, તો એ શીશાનો રસ કૃષ્ણની મૂર્તિ બની ગઈ. હવે એના બદલે પારાનો રસ હતો, એ શિવજીના મૂર્તિનું બીબું હતું એમાં ઢાળ્યો તો ઠંડુ પડ્યું એટલે શિવજીનું રૂપ બની ગયું. કોણ બન્યું? પારો બન્યો કે શીશું બન્યું? જેટલા જેટલા પદાર્થોના બીબામાં જાય છે એટલી રાતનો ઢળી જાય છે, એટલી જાતનો, અને એવો બની જાય છે. કેમ કે એ રસ છે, દ્રવિત થયેલો રસ છે, એનું મૂળ સ્વરૂપ છોડી દીધું છે. તો વૃત્તિ જે છે એ કોઈ પણ પદાર્થના આકારમાં ઢાળી નાખીએ છીએ એટલે વૃત્તિ એના જેવી બની જાય છે. અંતઃકરણ બની ગઈ, માયા બની ગઈ વૃત્તિ. અંતઃકરણની વૃત્તિ બહાર જાય અને પદાર્થોનો આકાર થાય. એમ શીશાનો રસ ઢાળેલો છે અને કૃષ્ણ ભગવાનના બીબા પાસે ગયો, તે બીબામાં ઢોળ્યો એટલે કૃષ્ણ બની ગયો એ રસ. તું તો ઓગાળેલું ધાતુ, પણ જે ઘાટમાં નાખે એવો ઘાટ બની જાય છે ધાતુ. એ રીતે વૃત્તિ ઘાટમાં આવે છે અને ઘાટની બની જાય છે, અને તે વૃત્તિ એ પરિણામ પામી જાય. ઉપડી ત્યારે સહજ પૂર્ણ હતી, પણ એ અંતઃકરણ બની ગયું. અંતઃકરણ એટલે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા અને પદાર્થને પકડીને બંનેનું જ્ઞાન કરે તે અંતઃકરણ સાધન બની ગઈ એ વૃત્તિ. વૃત્તિ પરિણામ પામી, સહજ સંવેદના હતી અને પદાર્થ રૂપે થઈ ગઈ, તો વૃત્તિ હતી તે જ અંતઃકરણનું પરિણામ, અને તેને જ વૃત્તિ કહે છે. વૃત્તિ એટલે અંતઃકરણ અને માયાનું પરિણામ. તો વૃત્તિ આઈ, પૂર્ણ થઈ, આંખમાં આવી અને પદાર્થ સુધી ગઈ તો આભાસ વગર એની યાત્રા નથી. આભાસની સાથે જ વૃત્તિ હોય. તો અંતઃકરણ એ શુદ્ધ સત્વગુણનું કાર્ય છે, અને આભાસથી એમાં આભાસ ઝીલાય છે અંતઃકરણ. અને વૃત્તિ પણ શુદ્ધ અંતઃકરણનું કાર્ય છે, શુદ્ધ અંતઃકરણ. તો વૃત્તિમાં પણ ચેતનનો આભાસ પડેલો હોય. વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે તે આભાસ વાળા અંતઃકરણમાંથી ઉત્પન્ન થાય છે વૃત્તિ. અને વૃત્તિ આભાસ સાથે જ હોય છે,
વૃત્તિ જેને જેને વિષય કરે તેને આપણે વસ્તુઓ છે, વસ્તુઓ મેં જણાની, વસ્તુનું આવરણ તૂટ્યું એટલે વસ્તુ ચોખ્ખી ચોખ્ખી એમાં વસ્તુ રૂપે થઈ ગઈ વૃત્તિ પોતે. તો વિષય અને વસ્તુ જે છે એ બધું તમોગુણનું કાર્ય છે, માટે તે મૂળમાંથી સ્વરૂપથી જળ છે. વસ્તુ જેટલી જેટલી સામે ટેબલ પડ્યું છે તો મૂળમાંથી એ જળ છે સ્વરૂપથી, કારણ કે એ તમોગુણનું કાર્ય છે. અંતઃકરણ છે એ સત્વગુણનું કાર્ય છે. તો જે મૂળથી સ્વરૂપથી જળ છે એમાં કાયમથી આવરણ હોય જ છે. એ વસ્તુ હવે ટેબલ જાણતું નથી કે હું છું. અહીંયા અંતઃકરણથી આપણે કહીએ છીએ કે જાણું છું કે હું આ ટેબલને જોઉં છું અથવા હું ફલાણો વ્યક્તિ છું. મૂળથી જ એમાં જડતા છે પદાર્થો. તો બધી વસ્તુઓની વાત લઈએ આપણે, જેમ ઘડો છે, ખુરશી છે, ખાટલો છે, ચોપડી છે, તો બધામાં અજ્ઞાન આવરણ હોય જ છે. તો આવરણ જે છે એ આવરણને વૃત્તિ તોડે છે, પદાર્થોના આવરણને. ભાલા રૂપે જઈને જેમ ભાલો વિંધી નાખે ને શરીરને, એમ આ વૃત્તિ છે એ પદાર્થના આવરણને વિંધી નાખે છે. અને તે અજ્ઞાન ચેતનથી દૂર થાય એટલે એ ચેતન એમ કહે છે કે મેં જાણ્યું. પદાર્થનું આવરણ તૂટવું એ વૃત્તિનું કાર્ય છે, પણ જાણવું છે એ ચેતનનું કાર્ય છે અંદર. તો હવે એ વૃત્તિ અને જાણનાર બે નું તાદાત્મ્ય થઈ ગયેલું છે એટલે તો નવા નવા અધ્યાસો થાય છે, અધ્યારોપો થાય છે, અધ્યાસો થાય છે. જાણનાર છે અને વૃત્તિ ઊભી થયેલી છે તે આભાસની છે ને વૃત્તિ છે નોખી. તો બ્રહ્મજ્ઞાની માટે વૃત્તિ છે એ વિષય છે. જેમ ખુરશી વિષય છે, સામે પદાર્થ છે, વૃત્તિ એ પદાર્થ છે. વૃત્તિ અને પોતે જાણનાર બંનેની ભિન્નતા થઈ જાય ત્યારે સાચો અભ્યાસ ચાલુ થાય કે જે આપણે ચેતન રૂપે અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપે એક અખંડ અવિકારી ચાદર હોવું બનતી નથી, એ બનવાનું ચાલુ થાય. અહીંયા વૃત્તિના આધારે આપણે કહીએ છીએ કે ભાઈ મારામાં ભ્રાંતિ છે, મારામાં પ્રારબ્ધ છે, હું અજ્ઞાની છું કે હું જ્ઞાની છું. તો જે છે એનો અભિમાની કોણ બન્યો? જે માની લીધું કે જે મનાય છે, જણાય છે, શબ્દોના અર્થ થાય છે, તો એનો અભિમાની કોણ બન્યો? તો આભાસ સાથેનું અંતઃકરણ અને એમાં આરોપિત હું. આરોપિત હું બન્યો. તો આભાસ અને આભાસમાં આશ્રિત જે અજ્ઞાન છે એના આધારે એક હું અભિમાની બન્યો. અને મુખ્ય હું જે છે તે કોઈ આભાસ સાથેનો અંતઃકરણ નથી, તે સ્વયં પ્રકાર સાક્ષી છે. હું છું, પોતે છું. એક આશ્રય અને એક આશ્રિત બે ભાવ આપણે જોઈએ તો પૈસા છે એને મોટી પેટી છે, એનો આશ્રયમાં છે, એમાં પડ્યા છે પૈસા. તો આશ્રય છે તે પેટી છે, આશ્રિત છે તે પૈસા છે. તો હું ધનવાન છું કે હું જ્ઞાનવાન છું કે હું ફલાણો છું, તો તે અભિમાન રૂપ આશ્રય એક અભિમાન રૂપ આશ્રય પુરુષ છે, તે પોતે જીવાત્મા છે. તો એ કોનામાં છે? મુખ્ય ચેતનમાં, કુટસ્થમાં છે હું. એ અધ્યાસથી ઉભો થયેલો હું
જેને આપણે કાયમ બનાવટી કહીએ છીએ, હકીકતમાં વૃત્તિના કારણે એને સાચું માની અને જગતને સાચો ભાવ કરીને અધ્યાસને અધ્યારોપો ચાલુ થઈ ગયા અને એ સાચી માન્યતા થઈ ગઈ અને એવું જીવન એ સાચી માન્યતા વાળા હૃદયના પડને બિલકુલ છિન્ન ભિન્ન કરી નાખીએ જ્ઞાનથી. જ્યાં સુધી એ પડદો છે ત્યાં સુધી એ જ મુજબનું સંભળાશે, એ જ મુજબનું સમજાશે, બધું સમજણ એ જ મુજબની થશે, યથાર્થ સમજણ નથી આવતી. જ્યારે આપણે એ અનુભવમાંથી દરેક પસાર થયા છીએ, હું કહેતો આજથી 2-4 વર્ષ પહેલા અમુક સાધકોને કે વાહ તમારું જ્ઞાન એટલે તમારું જ્ઞાન કેટલું સરસ છે, પણ અત્યારે હશે કે સ્વામીજી 4 વર્ષ પહેલા કહેતા તમે તમારું જ્ઞાન કેવું છે, તો એ આપણને પોઝિટિવ રાખતા હતા. અને અત્યારે વાસ્તવિકતાનું જ્ઞાન શું છે એ હું જાણું છું. કેમ કે પ્રમાતાને સંશયમાં ભ્રાંતિમાં જાળમાં નાખી અને એને પોતાને બ્રહ્મથી નોખો ના થવા દેવો, આ જ્ઞાનીની સમજ. પછી ખબર પડે ચોખ્ખે ચોખ્ખો મેરે અપને સિવા કુછ નાહી, ત્યારે હું કેવો છું. અને પછી ખબર પડે કેવો ગંધાતો હતો તો હાચવતા હતા, તોય દૂર ના કર્યો. એટલું જે છે જ્ઞાન પોતાની જે સમજ થઈ ગયેલી હોય છે એ જ મુજબની અંદર વૃત્તિઓ અને એ જ મુજબનું જગત જણાય છે અને એ જ રીતનો બ્રહ્મ પણ જણાય છે. જ્ઞાન એ પ્રમાણે જણાય છે પોતાની અવસ્થાના આધારે. સચ્ચિદાનંદ